નીચે ભોંય તળિયે લોહીથી લથપથ પડેલી પત્નીની લાશ, ઉપર પંખે લટકતો મૃતદેહ એ પતિનો. મૂળ શાંતિનું ધામ ગણાતા જૈન દેરાસરની અંદર બે હત્યાની ઘટનાએ અરેરાટી ફેરાઈ દીધી છે. મૂળ છોટા ઉદેપુરનો પૂજારીનો પરિવાર ઘર કંકાસની અંદર જ ઘટના એ બની કે બે સંતાનો એક જ ઝાટકે નોંધારા થઈ ગયા. વારંવાર થતા પારિવારિક વિખવાદમાં લોહી રેડાવવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હાઈવે પર ચુલી ગામ નજીક આવેલા પવિત્ર જૈન તીર્થ સ્થળ તારંગામાં ગૃહ કંકાસમાં પતિ અને પત્નીએ એક સામટો જીવ ગુમાવ્યો. આ ચોંકાવનારા બનાવ પર નજર કરીએ તો ધાંગધ્રા હાઈવે પરના તારંગા ધામમાં એક સાથે બે લાશ મળી આવી. પૂજારી તેના પત્ની વચ્ચે વારંવાર ઘર કંકાસ થતો રહેતો હતો. મોબાઈલમાં રિચાર્જ કરાવવા મુદ્દે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા પતિએ 35 વર્ષીય વર્ષાબેન રાઠવાની હત્યા નિપજાવી. ઘરમાં પડેલી લાકડી માથામાં મારતા જ લોહી વહી જતા વર્ષાબહેન ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં તરફડિયા મારીને મોતને ભેટ્યા. પત્નીની હત્યાના ઓચિંતા બનેલા ઘટનાક્રમ બાદ લાગી આવતા પતિ પ્રવીણ રાઠવાએ ઘરમાં લાગેલા પંખા સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. બપોરે સ્કૂલેથી પરત ફરેલા મૃતકના 11 વર્ષીય દીકરી અને 8 વર્ષના દીકરાએ ઓરડીના રૂમનો દરવાજો બંધ જોઈ ચોકીદારને ખોલવા જાણ કરી. જે બાદ ચોકીદારે રૂમના પાછળના ભાગે આવેલી બારીનો કાચ તોડ્યો તો પૂજારીનો લટકતો મૃતદેહ જોઈ ચોંકી ગયો. આ ઘટનાક્રમ અંગે ત્વરિત જાણ કરતા ધાંગધ્રા પોલીસના કાફલાએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ હાથ ધર્યો. મૃતકના સંતાનોએ જણાવ્યું કે વહેલી સવારે માતા અને પિતા વચ્ચે મોબાઈલ ફોનનું રિચાર્જ કરાવવાને લઈને બોલાચાલી થઈ હતી. જે બાદ તેઓ સ્કૂલે જતા માતા પિતાએ આવું ડરામણું પગલું ભરતા પંથકના લોકો ચોંકી ગયા. તાલુકા પોલીસના ચુલી ગામે જે નેશનલ સ્ટેટ હાઈવે પર જે તારંગા વિહાર ધામ આવેલ છે ત્યાંના જે દેરાસરના પૂજારી છે પ્રવીણભાઈ ઉદયસિંહ રાઠવા અને તેના પત્ની વર્ષાબેન પ્રવીણભાઈ રાઠવા, જેની મૃત હાલતમાં ઘરમાંથી લાશ મળેલ છે. વિગતે તપાસ કરતા હકીકત એવી છે કે બંને પતિ પત્ની વચ્ચે સામાન્ય અંદર બોલાચાલી થતી હતી. 2-3 દિવસે ઝઘડા ચાલતી હતી. જે અનુસંધાને પ્રવીણભાઈ અને પત્નીને માથાના ભાગે ધોકો મારી એટલે ગંભીર ઇજા થતાં તે સ્થળ ઉપરથી મરણ ગયેલ. બાદમાં પોતે પણ દુપટ્ટા વડે પંખામાં ગળે ફાંસો કરીને જાતે આત્મહત્યા કરેલ છે. આ બાબતે તપાસ કરતા એનો સગો ભાણે જે બાજુના રૂમમાં રહેતો હોય તે બે બાળકોને સ્કૂલે લઈ અને આવેલ, ઘરે દરવાજો ખોલેલ નહીં. એટલે એ બાબતે ત્યાંના મેનેજરને રામાનુજભાઈ છે, રાકેશભાઈ દલપતભાઈ રામાનુજ, એમને જાણ કરતા એટલે બંને જણા આવેલ. મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી પ્રવીણ રાઠવા અને તેમના પત્ની લાંબા સમયથી જૈન તીર્થધામમાં પૂજારી તરીકે ફરજ બજાવતા અને મંદિર ટ્રસ્ટ તરફથી મળેલી ઓરડીમાં જ રહેતા હતા. પત્નીની લાશ પાસેથી લોહીવાળો દંડો પોલીસે જપ્ત કર્યો તો ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવનારા પતિના કપડાં અને હાથ પર લોહીના ડાઘા દેખાયા. પ્રવીણભાઈ અને વર્ષાબહેન રાઠવાના અકાળે થયેલા અવસાનથી તેમના બે સંતાનો એક ઝાટકે નોંધારા બની ગયા. મકાનની જે પાછળની બારી છે તેનો કાચ તોડેલ અને કાચ તોડતા ઉપર જોયેલ તો એ પ્રવીણભાઈ ગળે ફાંસો બદલ હાલતમાં હતા. જેથી એણે તાત્કાલિક પોલીસને જાણ કરી. પોલીસને આવી ગયેલ. પછી સાથે વિડીયોગ્રાફી સાથે દરવાજો તોડેલ તો અંદર આ બેનની લોહીલુહાણ હાલતમાં નીચે લાશ પડી હતી, બાજુમાં લાકડી પડી હતી અને લાશ આખી લોહીથી ખરડાયેલ હતી. તેમજ તે જ એને ઉપરના ભાગે પંખામાં આ પ્રવીણભાઈ પોતે ગળે ફાંસો ખાધેલા હાલતમાં હતા. એમના હાથ પણ લોહીથી ખરડાયેલા હતા, કપડાં પણ લોહીથી ખરડાયેલા હતા. જે અંગે અમે તાત્કાલિક બંને ડેડ બોડીને ઇન્ક્વેસ્ટ ભરી પીએમ માટે હોસ્પિટલ મોકલી આપેલ અને તેના સગાવાલાઓ જે રાત્રે આવી ગયેલ તેની સાથે વિગતે તપાસ કરતાં જાણવા મળેલ કે બંને માણસોને, બે પતિ પત્નીને છેલ્લા 2-3 દિવસથી અંદર ઝઘડો તકરાર ચાલતી હતી. જૈન તીર્થસ્થળ તારંગા ધામમાં મંગળવારે બપોરે બનેલો કરુણ બનાવમાં અન્ય કોઈની ભાગીદારી નથી. ધાંગધ્રા પોલીસે સ્થળ પરથી ફોરેન્સિક પુરાવા અને ગુનામાં વપરાયેલો દંડો પુરાવા તરીકે મેળવ્યો છે. આ બનાવની જાણ થતાં દોડી આવેલા મૃતકના સ્વજનોએ બાળકોને હિંમત અને હૂંફ આપી રહ્યા છે. નાની નાની બાબતે ઘર કંકાસ કરતા પતિ પત્નીએ અહમને બદલે શાંતિને પ્રાથમિકતા આપવી જોઈએ, નહીં તો કંકાસમાં એક ઝાટકે સર્વસ્વ ગુમાવવું પડી શકે છે. વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, ધાંગધ્રા.